લગ્નનો કેસ ચાલી રહ્યો છે અને પત્ની જાણી જોઈને વિલંબ કરી રહી છે, તો કાયદામાં તેના શું ઉકેલો છે? ચાલો જોઈએ. ઘણીવાર એવું લાગે છે કે આ કોર્ટના ચક્કર ક્યારેય પૂરા જ નહીં થાય. આ એક સામાન્ય સમસ્યા છે. પણ ગભરાશો નહીં, કાયદામાં જ કેસને ઝડપી અને નિષ્પક્ષ રીતે આગળ વધારવાના ઉપાયો છે. ઘણીવાર કેવું બને, કેસ તો ફાઇલ થઈ જાય, પણ પછી વર્ષો સુધી જાણી જોઈને તારીખો જ લેવામાં આવે. એટલે કે ના તો સમાધાન થાય અને ના તો કેસ પૂરો થાય, બસ કેસને અધવચ્ચે લટકાવી રાખવામાં આવે. અને આનો મુખ્ય હેતુ બીજું કંઈ નહીં પણ માનસિક અને આર્થિક રીતે હેરાન કરવાનો જ હોય છે. તો આવી સ્થિતિમાં પતિ પાસે કયા કાનૂની રસ્તા છે? કાયદામાં આના માટે મજબૂત ઉપાયો આપવામાં આવ્યા છે. આ રહ્યા 4 મુખ્ય કાનૂની વિકલ્પો: સ્પીડી ટ્રાયલ, પુરાવા બંધ કરાવવા, એકપક્ષીય નિર્ણય અને ખોટા કેસ સામે કાર્યવાહી. પહેલો વિકલ્પ છે સ્પીડી ટ્રાયલ માટે અરજી. આમાં કોર્ટને કેસ ઝડપથી ચલાવવા માટે વિનંતી કરવામાં આવે છે. બીજું, પુરાવા બંધ કરવાની વિનંતી. જો પત્ની વારંવાર હાજર ન રહે કે પુરાવા ન આપે તો આ અરજી કરી શકાય, જેથી કોર્ટ પાસે જે માહિતી છે તેના આધારે જ નિર્ણય લેવા વિનંતી કરી શકાય અને કેસ આગળ વધે. ત્રીજો રસ્તો છે એક્સ પાર્ટે નિર્ણય. જો પત્ની સતત ગેરહાજર રહે તો કોર્ટ તેમની ગેરહાજરીમાં પણ નિર્ણય આપી શકે છે. અને છેલ્લે, જો કેસ જ ખોટો સાબિત થાય તો પત્ની સામે પાયાવિહોણા કેસ માટે પણ કાર્યવાહી થઈ શકે છે. એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. હવે કોર્ટ પણ આવા વિલંબને બિલકુલ ચલાવી લેતી નથી. ઘણા કિસ્સાઓમાં તો જજ પોતે જ કેસને ઝડપથી આગળ વધારવા માટે પહેલ કરે છે. આ એક સારો બદલાવ છે. એટલે જો કોઈ કોર્ટ સિસ્ટમનો દુરુપયોગ કરીને હેરાન કરી રહ્યો હોય તો જરા પણ ગભરાવાની જરૂર નથી. યાદ રાખો, કાયદો દરેક પક્ષનું રક્ષણ કરે છે અને સિસ્ટમનો ગેરલાભ ઉઠાવવા દેતો નથી. આ વિકલ્પોની જાણકારી પછી હવે સવાલ એ છે કે પોતાના હક માટે લડવાની તૈયારી છે?